વલસાડના ફણસવાડા ગ્રામ પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચાર સામે ગ્રામજનોએ રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા વલસાડ તાલુકા પંચાયત ટીડીઓને આવેદનપત્ર આપ્યું. ગ્રામસભામાં સરપંચનું રાજીનામું તેમજ ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત થયેલા હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. ગામના વિકાસ માટે ડેપ્યુટી સરપંચને જાણ કરવામાં આવી છતાં તેઓ રાજીનામું આપવા માંગતા નથી અને ચાર્જ પણ સ્વીકારવા માંગતા નથી. ઉપરથી એવી ધમકીઓ આપવામાં આવે છે કે ગામનો વિકાસ તમે કઈ રીતે કરો છો તે અમે જોઈશું. આવું વર્તન ડેપ્યુટી સરપંચ કોના કહેવાથી કરી રહ્યા છે તે સમજાતું નથી. ગ્રામજનોનું એવું માનવું છે કે માજી સરપંચના પતિ શિરીષભાઈનો હાથ હોવાનું જણાઈ આવી રહ્યું છે. ગ્રામજનોનું એવું માનવું છે કે સરપંચના રાજીનામા અને ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા બાદ 15 દિવસ પછી કાર્યવાહી કરવાની હોય છે, જે આજ સુધી કરવામાં આવી નથી. ટીડીઓ દ્વારા કાર્યવાહી જલ્દી થાય તો ગામના જે વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે તે જલ્દીથી પૂર્ણ થઈ શકે તેવી ગ્રામજનો લાગણી અને માંગણી કરી રહ્યા છે. નામ છે તમારા શું વિષયમાં આવેદનપત્ર આપવામાં આવ્યું? મારું નામ સાલીબેન જિગ્નેશભાઈ પટેલ, ફણસવાડા ગ્રામ પંચાયતની સભ્ય છું. ને ગયા મહિને 15 તારીખે અમને ગ્રામસભા લીધેલી, એમાં સરપંચશ્રીએ રાજીનામું મૂકેલું અને ડેપ્યુટી સરપંચની અમે અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી. તેના આજે 1 મહિનો થવાનો છે ને તેમને કહેવા છતાં બી એ લોકો ડેપ્યુટી સરપંચ એ પોતે કામ કરવા માંગતા નથી ને ચાર્જ લેવા માંગતા નથી. પટેલ ધર્મેશકુમાર ઠાકોરભાઈ, ફણસવાડાનો એક નાગરિક. ડેપ્યુટી સરપંચને ગામ 15 એપ્રિલે જે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સરપંચનું રાજીનામું મૂકવામાં આવેલું છે અને ડેપ્યુટી સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવેલી છે. પરંતુ 15 દિવસ પછી જે કાર્યવાહી થવી જોઈએ એ આજ સુધી કાર્યવાહી થઈ નથી. કારણ જણાતું નથી, કારણ કે એ લોકો પોતાની મનમાની કરવા માગે છે અથવા પોતાનો કાર્યકાળ લંબાવવા માંગતા હોય એવું લાગે છે. ગ્રામસભાનું જો આયોજન થાય અને જે અવિશ્વાસની દરખાસ્ત છે એ મંજૂર થાય તો ગામના જે વિકાસના જે કાર્યો છે એ થઈ શકે અને જે મંજૂર થયેલા જે અટકેલા કામો છે એ પણ થઈ શકે. એટલા માટે અમારી જે રજૂઆત જે છે કે જલ્દીથી જલ્દી એ ડેપ્યુટી સરપંચ સામે જે કાર્યવાહી કરવાની થાય જલ્દીથી થાય એવી અમારી સૌની ઈચ્છા છે, એ સૌની માગણી છે.